તો અત્યારે હે ને ભાઈ આપણે જવાનું હે માધવપુર, તો પહેલાં કરી લીધા મહાદેવના દર્શન. મહાદેવના દર્શન કરવા જરૂરી છે. મહાદેવના દર્શન કરી અને જતા હતા રસ્તામાં દેખાણ હણગાળેલા હાંડિયાને જોઈને આપણે આગળ નીકળ્યા તો દેખાણી મામાની હોટલ. ત્યાં તો કાળો ખરપિયો પડ્યો. ખરપિયાને જોતાં જોતાં આપણે આવી ગયા મસ્ત વ્યૂ ઉપર. તમે ક્યારે અમારા આ રસ્તા ઉપરથી નીકળ્યા, જો તમને ખબર હોય ક્યાંનો હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને પહોંચી ગયા માધવપુર. માધવપુર ગેટે આપનું સ્વાગત છે. આજે ટ્રાફિક બધે બહુ એવો કંઈ ન ઘટ્યું. આપણે ગયા હતા કપડાં લેવા, તો કપડાં લઈને પછી નીકળતા હતા તો રસ્તામાં દેખાણી ગાય માતા મેરા ભારત મહાન ગમે ત્યાં ભટકે તો ડ્રાઇવિંગ જરા સેફલી કરવું. ત્યાંથી નીકળતા હતા તો રાધે કૃષ્ણના દર્શન થઈ ગયા. તો રસ્તામાં ટ્રાફિક એવી હોય ને કે તમે વાત પૂછો. અહીંયા હાંકવામાં ધ્યાન રાખવું પડે. ટ્રાફિક જ એટલી થઈ જાય, ક્યાંથી કોણ ફોર વ્હીલવાળાને કોણ નીકળે કંઈ ખબર જ ના પડે ક્યારે. એથી આગળ નીકળ્યા ને આપણે ત્યાં આવું મસ્ત વ્યૂ આવતું હતું. આવું વ્યૂ એન્જોય કરવાની તો મજા જ આવે ને. અહીંયા ડ્રાઇવિંગ કરવાની એવી મજા આવે ને તમે વાત પૂછોમાં. 4 કિલોમીટરનો રસ્તો એવો હોય. પછી પહોંચી ગયા સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે. તો મહાદેવના દર્શન કરી લીધા ને મહાદૂસાગર મહાદેવના દર્શન કરી લીધા. હવે તમે લોકો એક ફોલો આપી દો. મળીએ કાલ. બાય.